ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજના વિડીયોમાં તમે પુરુષોત્તમ માસ વિશે જાણશો। પુરુષોત્તમ માસને અધિક માસ પણ કહેવામાં આવે છે, મલ માસ પણ કહેવામાં આવે છે અને પુરુષોત્તમ માસ લગભગ દરેક 3 વર્ષમાં એકવાર આવે છે। જેમ કે છેલ્લા અધિક માસ 2023માં શ્રાવણ મહિનામાં આવ્યો હતો અને આ વખતે અધિક માસ જેઠ મહિનામાં આવવાનો છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે જેઠ મહિનામાં અધિક માસ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને પુરુષોત્તમ માસમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। તો આ વિડીયોમાં પુરુષોત્તમ માસ સંબંધિત સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે, તેથી વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો। જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂર કરજો। તો સૌપ્રથમ જાણીએ કે અધિક માસ કેમ આવે છે, એટલે અધિક માસ લાગવાનું કારણ શું છે। જુઓ, અધિક માસનો સીધો સંબંધ સૂર્ય અને ચંદ્ર કેલેન્ડરના અંતર સાથે છે। એક સૂર્ય વર્ષ લગભગ 365 દિવસનું હોય છે અને ચંદ્ર વર્ષ લગભગ 354 દિવસનું હોય છે। તો આ સૂર્ય કેલેન્ડર અને ચંદ્ર કેલેન્ડર વચ્ચેનો ફરક દર વર્ષે લગભગ 11 દિવસનો રહે છે અને આ અંતર 3 વર્ષમાં લગભગ 32 અથવા 33 દિવસ જેટલું થઈ જાય છે અને તેને સંતુલિત કરવા માટે દર 3 વર્ષમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે અને તેને જ આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ અથવા કેટલાક સ્થળોએ મલ માસ પણ કહેવામાં આવે છે। અને આ સમય શુભ કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે। શુભ કાર્યો કયા કયા, જેમ કે લગ્ન, મુંડન અથવા ગૃહ પ્રવેશ અથવા ભૂમિપૂજન કરવું, આ બધું મલ માસમાં વર્જિત માનવામાં આવે છે। જેમ કે તમારે જો નવું ઘર બનાવવાનું હોય તો તેનું ભૂમિપૂજન મલ માસમાં ન કરવું જોઈએ। મલ માસ શરૂ થાય તે પહેલાં અથવા તો પછી, એટલે કે મલ માસ પૂરો થાય એના પછી કરી શકો છો। અને જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનો હોય તો પણ અધિક માસનું ધ્યાન રાખવું જોઈએ। આ સમયમાં કોઈ પણ નવું કાર્ય શરૂ ન કરવું જોઈએ। તો ઘણા બધા શુભ કાર્ય છે જે સમયમાં વર્જિત માનવામાં આવે છે, પરંતુ તેના ઉપરાંત આ સમયમાં જો આપણે કોઈ પણ પૂજાપાઠ કરીએ, શુભ કર્મ કરીએ, જેમ કે દાન કરીએ, ધર્મ કરીએ, તપ કરીએ, તીર્થોમાં સ્નાન કરીએ, અધિક માસનું વ્રત કરીએ, ભગવાન વિષ્ણુના મંત્રોનો જપ કરીએ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરીએ અથવા કોઈ પુરાણોનો પાઠ કરીએ, કોઈ પણ પૂજા પાઠ, દાન, ધર્મ અથવા પાઠ શરૂ કરીએ જો આપણે આ મહિનામાં, તો તેનું પુણ્ય ફળ હજારો ગણું વધુ મળી રહે છે। તો જે પુરુષોત્તમ માસ હોય છે તે આધ્યાત્મિક ઉન્નતિ માટે સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે। આ સમય ભગવાનની સેવા અને શરણમાં પસાર કરવાનો સૌથી ઉત્તમ સમય છે। હવે વાત કરીએ કે આ મહિનો ક્યારે શરૂ થાય છે। જુઓ, અધિક માસનો પ્રારંભ 17 મે 2026થી શરૂ થઈ રહ્યો છે અને તેનું સમાપન 15 જૂન 2026 થશે। તો આ સમય લગભગ 1 મહિનાનો છે। આ સમયમાં કોઈ નવું કાર્ય શરૂ ન કરવું જોઈએ, પરંતુ જો તમે પૂજાપાઠ કરો છો, મલ માસનું વ્રત કરો છો તો તે ખૂબ શ્રેષ્ઠ છે। હવે વાત કરીએ કેટલાક ખાસ પ્રશ્નોની, જેમ કે ઘણા ભક્તો પૂછે છે કે શું આપણે મલ માસમાં કોઈ વ્રત શરૂ કરી શકીએ। જુઓ, મલ માસમાં સામાન્ય રીતે કોઈ નવું વ્રત અથવા નવું કાર્ય શરૂ ન કરવું જોઈએ। જેમ કે જો તમે કોઈ દિવસનું વ્રત શરૂ કરવાનું હોય, જેમ કે સોમવાર, ગુરુવાર અથવા શુક્રવારનું વ્રત, તો તે અધિક માસમાં શરૂ કરવું નહીં। પરંતુ જો તમે મલ માસનું એટલે કે અધિક માસનું વ્રત કરવું હોય તો તે તમે કરી શકો છો। જેમ કે આખા અધિક માસનું ઘણા ભક્તો વ્રત રાખે છે, તે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। કહેવાય છે કે કાર્તિક માસના સ્નાન અને વ્રતથી જેટલું પુણ્ય નથી મળતું એટલું પુરુષોત્તમ માસમાં વ્રત અને તીર્થ સ્થાનથી મળે છે। તો જો તમે અધિક માસનું વ્રત કરો છો તો જરૂર કરી શકો છો। ઉપરાંત જો તમે આખા મહિનાનું વ્રત ન કરી શકો તો આ મહિનાની ખાસ તિથિઓ, જેમ કે એકાદશી, ત્રયોદશી, દુર્ગાષ્ટમી, ચતુર્થી જેવી તિથિઓનું વ્રત કરી શકો છો। બસ એટલું ધ્યાન રાખવાનું છે કે આ વ્રત આપણે હંમેશા માટે શરૂ નથી કરવાનું। માત્ર મલ માસની કેટલીક વિશેષ તિથિઓમાં વ્રત રાખીને એ જ દિવસે દાન દક્ષિણા આપીને વ્રતનું ઉજવણું કરી દેવું જોઈએ। તો જો તમે કોઈ પણ એકાદશીનું વ્રત નથી કરતા તો પણ તમે મલ માસમાં આવતી બંને પક્ષોની 2 એકાદશીનું વ્રત કરી શકો છો। પરંતુ જો તમે એકાદશીનું વ્રત શરૂ કરવું હોય અને પહેલાં ન કરતા હોય અને હવે તમારી ઈચ્છા હોય કે તમે એકાદશીનું વ્રત ધારણ કરો, તો તમે પુરુષોત્તમ માસની એકાદશીથી શરૂ કરી શકો છો। પરંતુ જે એકાદશી શરૂ કરવાનો સંકલ્પ તમે હંમેશા માટે લો છો તો નિર્જળા એકાદશીથી વ્રત શરૂ કરી શકો છો। ઘણા ભક્તોના પ્રશ્ન હોય છે કે શું મલ માસમાં
એટલે કે અધિક માસમાં આપણે વ્રતનું ઉદ્યાપન કરી શકીએ? જેમ કે કોઈ વ્રત પૂરું થઈ ગયું હોય તો તેનું ઉજવણું મલમાસમાં કરી શકાય? નહીં. જુઓ, અધિક માસમાં ન તો નવું વ્રત શરૂ કરવું જોઈએ અને ન તો કોઈ વ્રતનું ઉજવણું કરવું જોઈએ. આ મહિનામાં તમે નવું વ્રત શરૂ કરી શકતા નથી અને ન તો કોઈ જૂના વ્રતનું ઉજવણું કરી શકો છો. તમે થોડા વ્રત વધુ કરી લો, એટલે કે 2 સંખ્યા વધારી લો અને અધિક માસ પૂર્ણ થયા પછી તમે તમારા વ્રતનું ઉજવણું કરી શકો છો. હવે વાત કરીએ કે પુરુષોત્તમ માસના નિયમો શું હોય છે. જુઓ, પુરુષોત્તમ માસના નિયમો એ જ રીતે પાલન કરવાના હોય છે જેમ આપણે કાર્તિક માસમાં અથવા વૈશાખ માસમાં નિયમોનું પાલન કરીએ છીએ. જે ભક્ત કાર્તિક માસમાં અથવા વૈશાખ માસમાં સ્નાન કરે છે અથવા વ્રત કરે છે તેઓ એ જ રીતે પુરુષોત્તમ માસમાં પણ વ્રત અને નિયમોનું પાલન કરે છે. જેમ કે પુરુષોત્તમ માસમાં તમારે વહેલા સવારે ઉઠી જવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, ઉઠીને નિત્ય કર્મથી નિવૃત્ત થઈ જવું, સ્નાન કરી લેવું. સામાન્ય રીતે અધિક માસમાં ગંગા સ્નાનનું ખૂબ મહત્વ હોય છે. કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા તીર્થ સ્થળોમાં સ્નાન કરવાથી ખૂબ પુણ્ય મળે છે, પરંતુ આ બધું દરેક માટે શક્ય નથી હોતું. તો જો તમારા ઘરની આસપાસ કોઈ પવિત્ર નદી હોય તો ત્યાં સ્નાન કરી શકો છો, નહીંતર તમે તમારા ઘરમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી શકો છો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરો. તમામ નદીઓનું સ્મરણ કરતાં સ્નાન કરવું જોઈએ. શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો. પછી તમારા ઘરના મંદિરમાં વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરો. અને જુઓ, અધિક માસના અધિપતિ દેવતા ભગવાન વિષ્ણુ છે. તેથી આ માસની કથા ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહ ભગવાન અને શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. તેથી આ મહિનામાં તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના સંકટોથી મુક્તિ મળે છે. તો અધિક માસમાં ભગવાન શ્રી કૃષ્ણની અને ભગવાન શ્રી હરિવિષ્ણુના અવતાર નરસિંહ ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. ઉપરાંત અધિક માસમાં ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. એટલે ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની આરાધના તમે કરી શકો છો. સામાન્ય રીતે તો, પરંતુ શાલિગ્રામ, તુલસી મહારાણી અને દક્ષિણાવર્તી શંખ તેમની વિશેષ રીતે પૂજા કરવાનું વિધાન છે. પુરુષોત્તમ માસમાં દરરોજ ઓછામાં ઓછા ભગવાનના 1000 નામોનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. તમે ઈચ્છો તો ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકો છો. એટલે કોઈ પણ રીતે ભગવાન શ્રી હરિવિષ્ણુના નામના મંત્રનું સ્મરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અધિક માસમાં દરરોજ દીપદાન કરવું, ભગવાન શ્રી હરિવિષ્ણુ માટે હવન કરવું, યજ્ઞ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે પ્રયત્ન કરવો જોઈએ કે દરરોજ કોઈ મંદિરમાં અથવા ઘરે ભગવાન વિષ્ણુના નામે એક દીવો જરૂર પ્રગટાવો. તુલસી પાસે દીપદાન જરૂર કરવું. શાલિગ્રામ પાસે દીપદાન કરી શકો છો. ભગવાન શિવનું કોઈ મંદિર હોય તો ત્યાં પણ દીપદાન કરી શકો છો. ઉપરાંત અધિક માસમાં વ્રત કરવાનું વિધાન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. પુરાણોના અનુસાર જે મનુષ્ય અધિક માસનું વ્રત ધારણ કરે છે તેને તમામ પ્રકારના કાયિક, વાચિક, માનસિક પાપ કર્મોથી મુક્તિ મળી જાય છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાંથી મુક્તિ મળી જાય છે. તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને મરણ પછી વૈકુંઠ લોક એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમે મલમાસનું વ્રત ધારણ કરો છો. હવે જે ભક્તો મલમાસ એટલે કે અધિક માસનું વ્રત ધારણ કરવા માંગે છે તેમના માટે નિયમ શું રહેશે તેની માહિતી તમને આવનારી વિડીયોમાં જરૂર મળશે. તો આવનારી વિડીયો જરૂર જુઓ. દાન કઈ વસ્તુનું કરવાનું છે, તો દાન તમે સીધું પણ કરી શકો છો. કોઈ બ્રાહ્મણને ભોજન કરાવી શકો છો અથવા ખાવાની કાચી સામગ્રીનું દાન પણ કરી શકો છો. માસોલીઓનો લોટ નાખી શકો છો. ગાયને ગોળ અને રોટલી આપી શકો છો. કૂતરાને ભોજન આપી શકો છો. દૂધ આપી શકો છો. બ્રેડ આપી શકો છો. તો તમારી સુવિધા મુજબ તમે અને તમારી શક્તિ મુજબ અનાજ, ધન, વસ્ત્ર વગેરે જે પણ તમારી પાસે બને તે દાન અવશ્ય કરો. તેનાથી આપણા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ આપણને મળે છે. તો મિત્રો, આ છે આજની વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમારા માટે ઉપયોગી રહી છે. સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને જરૂર દબાવી દેજો. જો તમને આજની વિડીયો સારી લાગી હોય તો મળીશું તમને આગામી વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.